ગુજરાતનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનોએ આજરોજ પોતાની પડતર માંગણીઓને લઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। સમગ્ર ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનોની ઘણા સમયથી પોતાની પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત કરી અને વિરોધ પ્રદર્શિત કર્યો, પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના બજેટમાં તમામ કામ કરતી બહેનો માટે આ બજેટમાં કોઈ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો કે આંગણવાડી વર્કર બહેનોની પડતર માંગણીઓને લઈને આવનાર બજેટમાં કોઈ પણ પ્રકારની જાહેરાત ન કરાતા બહેનોમાં રોષ અને નિરાશા જોવા મળી। ત્યારે ફરી આંગણવાડી હોય કે આશા વર્કર આંગણવાડી બહેનોએ વિરોધનો સૂર જોવા મળ્યો। મારું નામ જાગાણી ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું। આજે અમારે માંગણી એ છે કે અમે આજે 2 દિવસ અમે સરકારને વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારા એક પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। એટલા માટે અમે આજથી ને 2 દિવસ સતત હડતાલ ઉપર અને આંગણવાડી બંધ, પૂરક પોષણ બંધ ને પ્રી સ્કૂલ બંધ, સતત બધી વસ્તુ આજે બંધ રાખીને અમે આજે 2 દિવસની હડતાલ ઉપર છીએ। આજે અહીંયા કરી છે, કાલે અમે રાજકોટ જવાના છીએ, કાલે અહીંયા અમારી મોટી રેલી છે। અમારી માંગ એ છે કે સરકારે આજે બજેટ રજૂ કર્યું તો એમાં અમારો 1 પણ રૂપિયાનું કાંઈ અમારું ધ્યાન જ નથી લીધું અમારા આંગણવાડીનું, અને આજે સરકાર અમારી પાસે બધી કામગીરી લે છે અને અમે એની કામગીરી બધી કરી છે હોતે પોષણ ટ્રેકરની કામગીરી કરી છે, એને મોબાઈલ આપ્યા છે એમાં પણ અમે કામગીરી કરી છે, છતાં સરકાર આજે અમારી આરે આવો અન્યાય કરે છે। કારણ કે સરકારને અમે જો વારંવાર રજૂઆત કરી છે છતાં, અને મોબાઈલની જે એ લોકોએ અમને વાયદો આપ્યો તો 2022માં અમે માગણી કરેલી હતી કે અમને નવા મોબાઈલ આપો તો એનું કામ થાય, તો એ વાયદો પણ એને પૂરો કર્યો નથી। એટલે સતત ને સતત અમે આજે કેટલા મહિનાથી આવનાર દિવસોમાં માંગ પૂરી નહીં થાય તો હજુ આનાથી ઉગ્ર આંદોલન, અને જો વારંવાર રજૂઆત કરી છતાં કોઈ જાતના પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। જો હવે આ કોઈ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આનાથી પણ વધારે અમે ઉગ્ર આંદોલન કરશું અને સતત આંદોલનમાં જ રહેશું અને બધા જ કામથી અમે અળગા રહેશું। અત્યાર સુધી અમે પ્રી સ્કૂલ ને એવું ચાલુ રાખતા હતા, પૂરક પોષણ, પણ હવેથી એ કામ પણ સદંતર બંધ જ રાખશું। હું વીણાબેન તલસાણિયા ધોરાજીમાં અર્બનમાં આશા વર્કર તરીકે ફરજ બજાવું છું। અમારી આગળની અનેક વિવિધ માંગણીઓ છતાં અમારી સરકારે કોઈ ધ્યાનમાં લીધું નથી, કોઈ પ્રશ્ન અમારા ધ્યાનમાં લેતા નથી। ક્યારે પણ અનેક જગ્યાએ આવેદન પત્રો દીધા છતાંય પણ કોઈ અમારો અવાજ સરકાર સુધી પહોંચતો નથી। માટે આજ 16-17 તારીખની અમારી હડતાલ રાખી અને રામધૂન બોલાવી અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ, તો સરકાર અમારો અવાજ સાંભળે અને અમારી બધી બહેનોના જે પ્રશ્નો છે એનું નિવારણ લાવે। માટે જય હિન્દ, જય ભારત। ત્યારે આજરોજ ધોરાજીમાં અંદાજે 100 થી વધુ બહેનો એકત્રિત થઈ સરકાર સામે બાયોસ ચડાવી અને ધોરાજીના બાવલા ચોક પાસે આવેલ જનતા બાગમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો અને સરકાર સુધી તમામ માંગણીઓને લઈને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યો। 2 દિવસ પોતાની તમામ પ્રકારની કામગીરીઓ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરશે અને જો આગામી સમયમાં સરકાર કોઈ નક્કર પરિણામ ન આપે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। આજે સમગ્ર ગુજરાતની અંદર આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો એની વિવિધ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવી રહી છે। આ આંદોલનને કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને આ પ્રશ્ન ગુજરાત વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો ઉઠાવવાના છે। રાજ્ય સરકારે ભૂતકાળની અંદર થયેલા આંદોલનમાં ખાતરી આપી હતી, પરંતુ 2024ના બજેટની અંદર એનો સમાવેશ કરવાને બદલે ઉલટાનું જે બજેટ હતું એ બજેટની અંદર કાપ મૂક્યો છે। આશા વર્કર બહેનોને, આંગણવાડીની બહેનોને એની પાસેથી જે કામ લેવામાં આવે છે કામના પ્રમાણની અંદર એમને વેતન આપવામાં નથી આવતું, વધારાની કામગીરીઓ પણ કરાવવામાં આવે છે। એમના માટેના જરૂરી બિલો, જે મરી મસાલાના અને બાકીના બિલો હોય એ બિલો પણ ચૂકવવામાં વિલંબ કરવામાં આવે છે। ત્યારે આ આંદોલન સાચું અને વ્યાજબી છે અને અમે એને સમર્થન કરીએ છીએ। ત્યારે આ આંદોલને કોંગ્રેસે ખુલ્લું સમર્થનની જાહેરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસવાએ પણ
આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનોની મુલાકાત લઈ આંદોલનને સમર્થન આપ્યું હતું. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.